અમારા જગતના બાપને નળિયું બદલવું હોય તો 20 વર્ષ લાગે છે એ આક્રોશ વ્યક્ત કરવા માટે. આ ગુજરાત અમારા બાપનું છે, આ માર્કેટિંગ યાર્ડની સંસ્થા અમારા બાપની છે, આ બધું અમારા બાપનું છે. તો અમને રોકવા વાળા 2% ભાજપના ગરતડિયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકો. આજે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યાનો સમય આપ્યો છે. તો 11 વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં બાહેધરી નહીં આપવામાં આવે તો આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો 3 દિવસથી ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે તમામ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે જઈશું અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નહીં રહે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખરા બપોરે અમારો જગતનો બાપ તડકામાં બેઠો તો પરસેવો વળતો તો આ જગતના બાપની વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી. ત્યારે મોઢું ધોતા એક ભાઈએ મારો વિડીયો બનાવ્યો. મને ખબર નહીં કે એનો વિડીયો બને છે પણ અંદરથી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતોનો જે પરસેવો પડે છે વ્યાજ સાથે હિસાબ ન લઉં તો મારી માએ પાડો. જે માણસે અન્નનો ત્યાગ કર્યો છે એ માણસને તમામ લડાઈ લડતા આવડે પણ ગાંધીનું ગુજરાત છે અને